નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પીએમ મોદીએ આ કાનમાં કયું ગેજેટ પહેર્યું છે। મિત્રો, ઓમાનિયાની મુલાકાત દરમિયાન પીએમ મોદી ઇયરફોન પહેરેલા દેખાયા। તો મિત્રો, આપણે જાણીશું શું છે આ ડિવાઇસની ખાસિયત જે પીએમ મોદીએ કાનમાં પહેર્યું છે તેના વિશે। મિત્રો, વડાપ્રધાનના કાનમાં જે વસ્તુ દેખાય છે તે કોઈ ફેશન એસેસરીઝ નથી, પરંતુ તે રિયલ ટાઈમ ટ્રાન્સલેશન ડિવાઇસ છે। એટલે કે આ ડિવાઇસ તમને રિયલ ટાઈમમાં તરત જ અનુવાદન પ્રદાન કરે છે। આ ડિવાઇસથી સામેવાળી વ્યક્તિની ભાષા સમજવામાં મદદ મળે છે। આ પ્રકારના ડિવાઇસ સામાન્ય રીતે હાઈ લેવલ ડિપ્લોમેટિક બેઠકોમાં ભાગ હોય છે। મિત્રો, આ ડિવાઇસનો ઉપયોગ બે લોકો વચ્ચે સ્પષ્ટ વાતચીત કરવા માટે આવે છે। વડાપ્રધાનના કાનમાં આ ડિવાઇસ તે સમયે જોવા મળ્યું છે જ્યારે તેઓ રોમાનિયાના ડેપ્યુટી વડાપ્રધાન સૈયદ શિહાબ બિન તરીકે અલહને મળી રહ્યા હતા। ઓમાનિયાની સત્તાવાર ભાષા અરબી છે। એવામાં બંને નેતાઓ વચ્ચે વાતચીત કોઈપણ મુશ્કેલી વગર થઈ શકે એટલા માટે આ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો।